મહેસાણા જિલ્લાના લાગણજ પોલીસે ઝડપેલો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો। ગુજરાતમાં દારૂબંધી લાગુ કરવામાં આવી છે, પરંતુ મહેસાણા જિલ્લાના લાગણજ પોલીસે દારૂબંધી હોવા છતાં લાખો રૂપિયાનો દારૂ ઠલવાય છે અને પોલીસના હાથે પકડાય છે। ખાસ કરીને રાજસ્થાનથી અમદાવાદ તરફ કે ગુજરાતના અન્ય વિસ્તારોમાં લઈ જવાતો દારૂ મહેસાણા જિલ્લાની હદમાંથી પસાર થતો હોય છે। લાગણજ પોલીસે પકડાયેલા દારૂના જથ્થાનો સરકારના નિયમો પ્રમાણે નાશ કર્યો હતો। વડસમાં જમનાપુર રોડ પાસે કણજી ટેવા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં લાગણજ પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં વર્ષ 2021, 2022, 2023 દરમિયાન પકડવામાં આવેલ કુલ 13,001 વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો, જેની કિંમત અંદાજે 34 લાખ જેટલી થાય છે। વિદેશી દારૂની બોટલો ગોઠવી તેના પર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું। ત્યારબાદ ખાડો ખોદી તેમાં તમામ દારૂ ઠાલવી દેવામાં આવ્યો હતો। આ દરમિયાન અસહ્ય દુર્ગંધ મારતા આસપાસના વિસ્તારોમાં દારૂની મહેક ફરી વળી હતી। કાર્યવાહી દરમિયાન પ્રાંત અધિકારી SDM RR જાદવ, નાયબ પોલીસ અધિક્ષક RR દેસાઈ, નશાબંધી અને આબકારી અધિકારી PI પિનકાબેન ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર KO રબારીની હાજરીમાં વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો।